હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? જો આજે આપણે બનાવશું છોલેની રેસીપી. કાલે આપણે ભટુરે બનાવ્યા હતા, તો આજે આપણે છોલે બનાવશું. છોલે બનાવવા માટે મેં આ ચણા લીધા છે, જેને મેં એક રાત માટે પલાળી દીધા હતા. એટલે ચણા મસ્ત ફૂલીને સરસ થઈ ગયા છે. ચાલો હવે એને બાફશું. એમાં નાખશું આપણે બટેકા થોડાક. ચણા બાફવા મૂકી દઈશું. એને 2 વિસલ થશે ત્યાં તો એ મસ્ત બફાઈ જશે. બસ એમાં આપણે બટેકા એડ કરી દઈશું. બટેકા એડ કરવાથી છોલેનો જે રસો બને છે ને, ઘટ, એ સરસ બને છે. ચાલો આપણા બટાકા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે. જોઈ લઈએ હવે આપણે. સરસ એકદમ બફાઈ ગયા છે. જો આપણા ચણા મસ્ત પોચા થઈ ગયા છે. ચાલો હવે એને સાઈડમાં મૂકી દઈએ અને આપણે વઘાર માટે તૈયારી કરી દઈએ. ચાલો તેના માટે આપણે એક પેન લઈ એમાં તેલ લઈ લેશું. આમાં તો બહુ તેલ ન હોય તો ચાલે, થોડું ઘણું તેલ ઓછું હોય તો ચાલો. હવે આપણે એમાં હું કોઈ પણ જાતના મસાલા એડ નથી કરતી, કેમ કે આપણે ઘરે શા માટે બનાવીએ, મસાલા વધારે પડતા ના ખાવા પડે એટલા માટે. એટલે બસ હું સિમ્પલ જ વઘાર કરું છું. કાંદાની ટુકડી, પછી કાંદાની ગ્રેવી, એનાથી આમ સરસ ટેસ્ટ આવશે. ચાલો હવે થોડી કાંદાની ગ્રેવી નાખી તેને થોડીક વાર માટે ચડવા દઈએ, એમને રહેવા દઈએ. કાંદા થોડા ચડી જાય એટલે પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું. બસ ટમેટા નાખી ને પછી હવે આપણે એમાં બધા મસાલા એડ કરશું ધીમે ધીમે. ટમેટા એકદમ મિક્સ થઈ જાય હમણાં એટલે આપણે બધા મસાલા એડ કરી દઈએ. પહેલાં નાખશું આપણે લાલ મરચું પાવડર, પછી હળદર, પછી થોડો ગરમ મસાલો નાખશું અને ધાણા જીરું, પછી થોડું મીઠું નાખી દઈશું આપણે. મીઠું સ્વાદ અનુસાર તમે જાજુ થોડું કરી શકો છો. ચણામાં પણ નહોતું નાખ્યું એટલે આમાં થોડું એક્સ્ટ્રા નાખીએ તો ચાલે. ચાલો હવે બધું બરાબર મિક્સ કરી દઈએ અને ગ્રેવીને ચડવા દઈએ. બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું એક સરખું. પછી હવે ગ્રેવીને આપણે ચડવા દઈએ થોડીક વાર માટે. ચાલો જો આપણી ગ્રેવી ચડી ગઈ છે, મસ્ત તૈયાર થઈ ગઈ છે બનીને. ચાલો એમાં હવે આપણે ચણાને બધું એડ કરી દઈશું. ચણા એડ કરશું, બટેકાના ચણા મિક્સ કરી દઈશું. આપણે એમાં જે ચણા બાફવામાં પાણી હોય એ થોડું ઘણું નાખશું, કેમ કે એનાથી થોડોક રસો થાય, એટલે રસાવાળું કરવું હોય તો નાખવાનો. ચાલો સરસ મસ્ત બની ગયું છે. હવે આપણે એને થોડીક વાર માટે ઉકળવા દે એટલે બધું સરસ એક રસ થઈ જાય. 10 મિનિટ ઉકળવા દઈએ ઢાંકીને એટલે સરસ થઈ જાય. સરસ બધું મિક્સ થઈ ગયું છે. પાણી હતું એ બધું બળી ગયું છે, બટેકા ચૂસી ગયા છે. થોડા થોડા બટેકા હોય એને આપણે આમ ચેપી નાખીએ એટલે મસ્ત ઘાટો રસો થઈ જાય. એકદમ રસાદાર છોલેની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. બસ પછી ગરમ ગરમ ભટુરા સાથે સર્વ કરી દઈશું. કાલે આપણે ભટુરા બનાવ્યા હતા. મૈનભાઈ, ભટુરે કેવા લાગ્યા? કેવું લાગ્યું? આમ કર. મહેમાન આવ્યા છે, મારા મામા છે, જયંતિભાઈ ઠુમર પોતે. લ્યો મામા, શાખો તો કેમ લાગે છે તમને? ખાવશો?